સેજલે કેવો રંગ દેખાડ્યો હતો? હા તો સેજલ, તે મને આમ ઘરની બહાર કેમ બોલાવ્યો? જુઓ, મારા મમ્મી પપ્પા બહુ જ ભોળા છે અને એ સામેવાળાની વાતોમાં આવી જાય છે, એટલે હું તમને બધું જ સીધે સીધું પૂછી લેવા માંગુ છું. શું પૂછવું છે? તમે રહો છો તો રાજકોટમાં, પણ તમારી ગામડામાં કેટલા વીઘા જમીન છે? જમીન જમીન હતી પણ હમણાં ખરાબ પરિસ્થિતિના કારણે વેચી નાખી છે. જવા દો, 4 વ્હીલર તો હશે ને? બાઇક છે મારી પાસે, શાઇન ગાડી છે, 2014 નું મોડલ. જવા દો. દર શનિવારે ને રવિવારે તમે રાજકોટની કઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો અને મને ક્યાં લઈ જશો? જવા દો. સમજી ગઈ. મતલબ તમને આવો કોઈ પણ શોખ નથી, રાઈટ? નહીં, મમ્મી ઘરે જમવાનું બહુ સરસ બનાવે છે. હા, પણ આમ અમે વર્ષમાં 4-5 વખત પટેલની આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. જવા દો. હનીમૂન ઉપર ક્યાં જવાનું વિચાર્યું છે? બસ નજીકમાં જ ચોટીલા દર્શન કરીને સીધા માઉન્ટ આબુ. નાઈસ. જવા દો. વીકેન્ડ માટે તમારું ફાર્મ હાઉસ કઈ જગ્યાએ છે? ફાર્મ હાઉસ તો નથી, પણ હા, આપણે ઘરની બાલ્કનીમાં ફૂલઝાડ રાખીને ઘરને જ આપણે ફાર્મ હાઉસ બનાવી નાખીશું. જવા દો. આગળ કઈ પૂછવું છે? જવા દો, મને મારા ઘરે જવા દો. અને તમે છે ને ફટાફટ રાજકોટ જાઓ, અને તમારા વડીલોને પણ હું ત્યાં જ મોકલું છું, કારણ કે તમારી પાસે એમાંથી કઈ જ નથી કે જે આજની આપણા સમાજની ડિમાન્ડ છે. અને તમને આ ઉંમરે એમાંય મારા જેવી છોકરી મળવી અને આપણા સમાજની મુશ્કેલ છે. તમે બીજી ક્લાસમાં ટ્રાય કરો. ઓકે, બાય. દર્શન, જવા દો. તો એ છોકરીએ ખોટું શું કીધું? આપણા સમાજમાં આ બધું જોઈને જ છોકરી આપવામાં આવે છે, અને હું તો કહું ને એ બરોબર પણ છે. સા મફત તેને કોઈ પોતાની છોકરી કાઢી ન આપી દે. આપણે આપણી સ્નેહા માટે પણ આ જ બધી ડિમાન્ડ મૂકશું. પણ મમ્મી, બસ હવે